હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે જો સવારમાં રેડી થઈ ગયા છે અને આજે જવાનું છે મારી ઢીંગલીને લઈને સણસરા. તો આજે ત્યાં જવાનું છે, તેડવા આવે છે મમ્મી ને પપ્પા બંને. તો આજે છે શનિવાર. તો આજે સવારમાં રેડી થઈ ગયા છે. હું તૈયાર થઈ ગઈ છું, દીદી બાકી છે રેડી થવાની. તો હાલ તો એને પણ રેડી કરવાનું બાકી છે અને હું તૈયાર થઈ ગઈ છું. અને હવે મમ્મી પપ્પા પહોંચવામાં છે, તો કીધું ફટાફટ વિડીયો ક્લિક કરીને પછી ફટાફટ એને પણ રેડી કરી નાખું. તો આજે ફાઇનલી અમારે બંનેને જવાનું છે સણસરા. તો આજે મમ્મી પપ્પા રેડી થઈને આવે છે તેડવા. તો આજે મારી દીદીને પહેલી વખત લઈને જાઉં છું સણસરા, અમારા ઘરે કંકુ પગલાં કરવા. તો રેડી થઈ ગયા છે અને શૈલેષભાઈની રાહ જોવે છે કે ક્યારે તમે આવો ઢીંગલીને લઈને. તો હવે અમે તો રેડી થઈ ગયા છીએ અને પપ્પા મમ્મી આવે છે, બસ પહોંચવામાં જ છે. તો કીધું સારું ચાલો તમને ગુડ મોર્નિંગ કહી લો અને મળી લો. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો થોડી વાર રહીને મળીએ મમ્મી પપ્પા આવે પછી. ઢીંગલો હું શું જોવેશ? દાદા બેન થઈ જાય તો ઈ રાવી નાખે. આવું છે. કાઢી નાખો આપણે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આજે સણોસરાથી વ્લોગ સ્ટાર્ટ થાય છે. હજી જાગ્યો છું, નાવા ધોવાનું બાકી છે, ફૂલ લેવા જવાનું છે. તુલસી ને મિષ્ટા ને એને પપ્પા ને મમ્મી તેડવાઈ ગયા છે, એટલે આજે મેં અહીંથી વ્લોગ ચાલુ કર્યો છે. બહુ વહેલો જાગી ગયો છું, 8 વાગી ગયા છે. તો ફટાફટ ફૂલવાળાને ત્યાં જવું છે. થોડુંક નિષ્ઠાનું આપણે સ્વાગત કરવું પડશે. અમારી ગામડાની દેશી રીત પ્રમાણે હોય, એટલું બધું ખાસ નહીં હોય, બટ બનેલો વિડીયોમાં મળીએ આગળ. બરાબર છે. અત્યારે 7:30 થી 7:45 આજુબાજુ પપ્પાની નીકળી ગયા છે. 10 વાગ્યા પહેલાં છે આવી જવાના છે. તો સારું ચાલો, વિડીયોમાં બનાવી રહ્યો, આગળ જોતા રહ્યો, મજા આવશે. નિષ્ઠા પહેલી વખત સમોસરા આવે છે, ઠીક છે, મળીએ. હેલો મિત્રો, તો ફૂલ લઈને આવી રહ્યો છું. ફૂલ સારું થયું મળી ગયા, નકર થોડો કે 10 મિનિટ મોડા પડ્યા હોત તો હું નીકળી જાય. એમાં રંઘોળાથી આવે, 10 કિલોમીટરથી અહીંયા આવે છે, તો રંઘોળા ધક્કો થાય. બટ થઈ ગયું છે, નાસ્તો પાણી બી કરતા આવ્યો છું. બાને કીધું તો સાંજે મારું સવારે શીરાવાનું કરતા નહીં, કેમ કે અમારા ગામના ફેમસ છે ને જે ફાફડા ગાંઠિયાની બધું, એ થોડુંક નાસ્તો પાણી કર્યો. તો સારું ચાલો, હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ. ફૂલ લેવા હાટું નાવા ધોવા નથી રહ્યો, અને આજ શનિવાર છે અને વાલદાડીનો કોઈ પ્લાન હતો. તો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. ત્યાંથી હમણાં નીકળે એટલે કોલ આવે, એટલે અહીંયા પછી હું કહી દઉં થોડું ઘણું ઓલું ડેકોરેશન જે બી થોડું ઘણું કરવાનું છે એ કરી નાખીએ. બરાબર, મળીએ. હાલો ફ્રેન્ડ, ડેકોરેશન થઈ ગયું ને થોડીક મીઠાઈ લેવા જવાનું છે. વન થિંગ રેડી કા બેટા? હાલો મળીએ. શું કાઢી પેન્ડો ચોકલેટો. ચાલો મિત્રો, બધી તૈયારી થઈ ગઈ છે. ત્યાંથી નીકળ્યો એવો ફોન આવ્યો, પછી જ આપણે બધું ગોઠવ્યું છે, મતલબ ડેકોરેશન કરવાનું. મીઠાઈ લઈ આવ્યો અને બસ હવે એની રાહ છે. બધું કમ્પ્લીટ છે. હું એકલો કરવાવાળો છું, ભાભીની લોકો છે, બટ એટલું થાય એવું કર્યું છે. કેવું થયું છે જણાવજો. સારું ચાલો, આવે એટલે મળાવીએ. ઊભી રહે ભાઈ, ઊભી રહી જાઓ. કડે તુલસી કડે તેલ લઈ જાય અહીંયા. આસ્થા અમે જો ઘડી.
કે ખાઈ ગઈ ને? ખાવો છે હવે? બહાર બહાર બધાને આપે. હાલી જ જવામાં છે. અહીંયા રમે છે યારું. હા, એક નીતિ નથી અમારે, ખાલી નીતિ. ચાલો મિત્રો, તો આવી ગયા છે ને બા જો સેવામાં લાગી ગયા છે. ઢીંગુ ને લાઈટ કાઢી છે તો ઢીંગુને ગરમી થાય, બરાબર છે. સારું, ચાલો તો હવે મળીએ પછી. હવે એક મારે ઇન્વર્ટરનો શેડો અહીં લંબાવવો પડશે આ પંખો ચાલુ કરવા માટે, કેમ કે વારંવાર લાઇટ વહી જાય, ઢીંગુ હેઠે હોય તો તકલીફ પડે, બરાબર. સારું, ચાલો હમણાં થોડીક ઢીંગુ બીંગુ આરામ બરામ કરી લે, પછી કંઈક આપણે મળીએ, બરાબર. આસ્થાબેન જાય છે, આવજો આસ્થાબેન. ઢીંગુ આવજો, ટાટા કહી દે. આવજો કહી દે, આવજો કહી દે. હા, ઢીંગુ ને બધા જાય છે. મિષ્ટાન જ કહી દે બેટા, મિષ્ટાન કહી દે આવજો એમ. આ સુરત જાય છે બધા, વાળો થઈ ગયો છે. ચાલો મિત્રો, તો સાંજના 9 વાગવા આવ્યા છે. વાળું પાણી કરીને માથે આવતા રહ્યા છીએ. બપોરે જે બી એનું આગમન થયું ને પગલાં પડાવ્યા અને એ બધું કાર્યક્રમ પછી એટલું બધું ખાસ, કેમ કે મિષ્ટા આવી ગઈ પછી મિષ્ટાન હાંસવામાં જ છીએ. એક ક્લિપ તો બપોરે તમને લીધી હતી, આગળ બતાવી છે, ક્યારે નિંદ્રામાં સૂઈ ગઈ હતી, વાંધો નથી આવતો. ઉપર અમારે ગરમી તો ખૂબ હોય છે, બપોરે સુવાય એવું હોતું નથી, પણ એસી છે એટલે વાંધો નથી આવતો. તો નીચે હોય એટલે નીચે પાછો માળ છે ને, એટલે નીચલા રૂમમાં છે, વાંધો નથી આવતો. તો મિષ્ટા આવી ગઈ છે, એની મમ્મી પણ આવી ગઈ છે, અને જે બી થઈ શકે એ રીતનું મેં સ્વાગતનું ટ્રાય કર્યું છે, બરોબર છે. જો અમારી મિષ્ટા રહી, ઊભી રાખજો તમારી ગાડી. શું કરે બટા? ગાડીમાં, અમારી ગાડીમાં કે એને જોવે ફોનમાં. અમે આવી ગયા, અમારે પગલા પાડી લીધા. હવે અમે પેલી વખત સણસરા આવ્યા અમે કે પપ્પાની ઘરે, બરોબર છે. તો પહેલી વખત મિષ્ટાનો જન્મ થયો બાદ 2 મહિના ને 2 દિવસ આસપાસ થયા છે ને, 2 મહિના ને 2 દિવસ થયા અને આવ્યા છે. અને સુરતવાળા જો સંસ્કૃતિ, આસ્થા, એના મમ્મી પછી સોનલ ભાભીની બધા લોકો આજે સુરત જવા માટે નીકળી ગયા છે. ત્યાં પછી તુલસી આવી ગઈ છે, એટલે ઘર પાછું થોડું ભર્યું રહેશે ને ઘાવ પાછું ખાલી થઈ જાય. હવે એક નિત્યશ્રીની કમી હતી, બટ એ બી આવી જશે, કેમ કે એના મમ્મી અહીંયા આટો મારવા આવ્યા હતા. મારો આગ્રહ પણ હતો કે નીતિબેનને અહીંયા 2 દી આટો મારવા મોકલો,
પણ હવે એના પપ્પા કે મને અહીંયા નીતિ વગર નથી વારો હતું, એટલે પછી નો વાત બની. નગર પછી બધી બહેનો અહીંયા થઈ જાત, કેમ કે આસ્થા હતી, સંસ્કૃતિ હતી, આરવી હતી ને નિષ્ઠા એવી હતી, અને નિત્યશ્રી નહોતી, બટ નિષ્ઠા અને એક નિત્યશ્રી નથી, બરાબર છે. તો આ રીતનું બધું છે. તો આજનો તમને વિડીયો કેવો લાગ્યો છે? હવે વિડીયો કન્ટિન્યુ, હું તો અહીંયા હતો ત્યારે તુલસીને ફોન કરીને કહેતો કન્ટિન્યુ થઈ શકાય એવું કરજો, આજે એને બટ એ ખબર પડી ગઈ એની ઢીંગલી કેવી કનડે, કેવી રહે છે, આખો દી એનામાં કેટલો ટાઈમ કાઢવો પડે છે. હા એક થોડુંક રે એવું બધું, બટ છોકરા હોય એમ જ મોટા થાય. પણ હવે કાંઈ વાંધો નહીં, હવે રેગ્યુલર આપવાનો પ્રયત્ન કરીશું ને કાલે એક ફર્સ્ટ ક્લાસ વિડીયો આવશે. અમે જઈ રહ્યા છીએ, પણ એના મમ્મીને નિષ્ઠાને નથી આવવાનું, હું એકલો જ જવાનો છું વોટર પાર્કમાં, અમારી બાજુમાં આવેલો છે. તો ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો, મસ્ત મજાનો વ્લોગ આવશે. તો સારું ચાલો, હું કરે છે મને લઈ જવાની નથી, પણ નિષ્ઠા છે એટલે નહીં આવીએ કે પેલી અમે આવ્યા ને એને જવાનું છે, બોલો અમે અહીંયા આવ્યા ને આવ્યા, પણ હું ક્યાં 4-5 દી ક્યાંય ફરવા જાઉં છું. હવે હું તો અહીં બાજુમાં વોટર પાર્ક છે ને બધા ભાઈબંધોનો આગ્રહ છે ને 8 દી પહેલાનો પ્લાનિંગ છે, તો પછી હું ખડી જાઉં અને પછી બધું ફેલ થાય એના કરતાં બરાબર મજા આવશે. અને કન્ટિન્યુ હવે મળતા રહીશું, મમ્મી પપ્પા નિષ્ઠા અને તુલસી ને અમે બધા, બરાબર છે. સારું ચાલો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. તો નેક્સ્ટ વિડીયોમાં હવે કન્ટિન્યુ રહીશું. તો હું આપણે બોલતા હોઈએ છીએ, તો સારું ચાલો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણા બધા લોકો હવે વિડીયો જોવે છે, 1000, 1500, 2000 જણા સબસ્ક્રાઇબ ન કરી હોય કરી નાખજો. હવે થોડીક ધમાલ મચાવશું, મિસ્ટર મચાવા દે તો સારું ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ, બાય. આગલા વિડીયોમાં મળીએ, થેન્ક યુ.